કે વગર ગ્રીન કાર્ડે જોબ મળી ગઈ, અને પછી તો ચાલતા ચાલતા આજે તો બહુ મોટો સુખી થઈ ગયો, બહુ થઈ ગયો. તો જ્યાં સુધી એને જોબ નથી મળી ત્યાં સુધી એના મગજમાં એક જ વિચારો, જોબ મળે, જોબ મળે, કોઈ રૂમ મળી જાય, કોઈ જગ્યાએ રહેવાનું મળી જાય. મન પ્રશ્નોમાં ગૂંચવાયેલું રહે છે. હવે તમને જોબ મળી, બંગલો મળ્યો, ગાડી મળી, ફલાણું મળ્યું, હવે તમારું મન ક્યાં ગૂંચવાય છે? હવે આંતરિક પ્રશ્નોની અંદર. અને આંતરિક પ્રશ્નો શું છે? વાસનાના પ્રશ્નો. તમને જંપીને બેસવા નહીં દે. એવું નથી કે આ બધું મળ્યું એટલે તમને બધું શાંત થઈ ગયું, હવે નવા ફણગા ફૂટ્યા કરશે. ગાંધીજી જયારે ગીતાનું અધ્યયન કરવા માંડ્યા, એમણે એવું કરેલું કે એમને ટાઈમ ના મળે એટલે બ્રશ કરતા કરતા 2 શ્લોકો સામે લખીને રાખે, અને 2 શ્લોકો રોજ યાદ કરી નાખે. રોજ 2 શ્લોકો બ્રશ કરતા જાય અને એ શ્લોકો ગોખતા જાય. એમ કરતા કરતા એમણે 11-12 અધ્યાય સુધી, 13 અધ્યાય સુધી યાદ કરી દીધેલી ગીતા. અને એમાં એમણે લખ્યું છે કે સૌથી વધુમાં વધુ મને પ્રેરણા કયા શ્લોકોએ આપી? આ બીજા અધ્યાયના 2 શ્લોકો. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોભિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. આ તો મારા જ પ્રશ્નો ગીતાએ મૂકી દીધા, આ તો મારા અંદરની જ વાત મૂકી દીધી. પહેલા શબ્દાર્થ કહીશ એટલે તમને ખ્યાલ આવે. હે અર્જુન, જો સાંભળ. ધ્યાયતો વિષયાન પુંસઃ. કારણ કે હવે બાહ્ય પ્રશ્નો કઈ મગજને હેરાન નથી કરતા, ઉકલી ગયા છે. એટલે હવે મગજ છે ને એ અંતરના પ્રશ્નો ઉપર પાછું વળી ગયું છે. એટલે શું ચિંતન કરે છે? સતત વાસનાનું ચિંતન કરે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે. મને આ ઘડિયાળ મળે, મને આ ઘડિયાળ મળે, મને આ ઘડિયાળ મળે, મને આ ઘડિયાળ મળે. પછી કોઈ દિવસે આ ઘડિયાળનો સંગ થયો. એક બીજી વાત છે, અને ગજબની વાત છે. જે તમને સહજ પ્રાપ્ત છે એ સોનાનું હોય તોય તમને તૃપ્તિ નથી, અને જે તમને સહજ પ્રાપ્ત નથી એ પિત્તળનું હોય તો તમને એની ઝંખના રહ્યા કરે છે. તમારા મનમાં એમ થયા કરે પેલું પિત્તળ ક્યારે મળે? અરે પણ તારા ઘરમાં સોનું છે, તને સહજ સોનું મળેલું છે. જો એને સહજ સોનામાં સંતોષ થઈ જાય, તૃપ્તિ થઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ જે સહજ પ્રાપ્ત હોય છે એની કોડીની કિંમત હોય છે, અને જે સહજ પ્રાપ્ત નથી હોતું એ કથીર હોય, એ ઝેર હોય, એ કટાર હોય, એ તલવાર હોય તો એ મરવા માટે લોકો પાછળ દોડ્યા કરતા હોય છે. સંગસ્તેષુપજાયતે. પછી એને સંગ થાય કોઈ વાર. સંગાત સંજાયતે કામઃ. અને જ્યાં સંગ થયો એટલે પછી એને મેળવવાની, એને પોતાની કરી લેવાની તીવ્ર ઈચ્છા થાય. ભગવદ્ ગીતામાં કામ શબ્દ આવે છે, અને કામ શબ્દનો એક નિશ્ચિત અર્થ છે. હું તમને થોડા સંક્ષિપ્તમાં સમજાવી દઈશ. જુઓ, પહેલા ઈચ્છા થાય, પછી આશા જન્મે, પછી તૃષ્ણા જન્મે, અને પછી કામ જન્મે. તમે જાઓ છો, મીઠાઈની દુકાન જોઈ અને જલેબી ગરમ ગરમ થઈ રહી છે, એના ઉપર નજર પડી એટલે ખાવાની ઈચ્છા થઈ. આ ઈચ્છા છે, એક ક્ષણ માટે જોઈ એટલે ઈચ્છા થઈ. પણ ગજવામાં પૈસા નથી એટલે તમે કહ્યું ચાલો શુક્રવારે જયારે પગાર થશે, આજે શુક્રવાર છે ને, પગાર થશે ત્યારે ખાશું એમ, એટલે આગળ નીકળી ગયા. ઈચ્છા પછી આગળ બીજું જોયું, ત્રીજું જોયું, ચોથું જોયું, એટલે પેલી વાત ભૂલાઈ ગઈ. પણ એ ઈચ્છા છે એ જો સ્થિર થઈ ગઈ તો એમાંથી આશા જન્મે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો પેલા દિવસે, કોઈને કોઈ દિવસે તો જલેબી મળશે મળશે ને આ આશા છે. પણ આશામાં શું છે? ધીરજ છે. મહિનાની, 6 મહિનાની, 12 મહિનાની, 2 વર્ષની, એને ધીરજ છે. પણ એનાથી જયારે ઈચ્છા તીવ્ર કક્ષાએ પહોંચે એટલે તૃષ્ણા જન્મે.
અને તૃષ્ણાનો અર્થ શું છે? તાણી લે તૃષ્ણા. ધીરજ નહીં, કાલ નહીં, પરમ દિવસે નહીં, 6 મહિને 12 મહિને નહીં, આજ જ મળવી જોઈએ, હમણાં જ મળવી જોઈએ. એ તૃષ્ણા તમને તાણી નાખે. અત્યાર સુધી તમે તમારા કંટ્રોલમાં હતા, ઈચ્છા હતી પણ કંટ્રોલ બહાર નતા. પણ હવે તો તમને જેમ માછલી છે એ પેલા ગલમાં આમ ખેંચી જાય કાંટામાં, એવી રીતે તમે ખેંચાઈ ગયા. અને એના ઉપર છે કામ છે. અને કામને ધીરજ ના હોય. અત્યારે ને અત્યારે કોઈ પણ ભોગે ગમે તે રીતે આ વસ્તુ મને મળવી જોઈએ, મળવી જોઈએ ને મળવી જ જોઈએ. પૈસેથી મળે, નહીં તો ચોરી કરીશ, નહીં તો લૂંટફાટ કરીશ. આ ડ્રગ વાળા કેમ ગન લઈને આવી જાય છે? કારણ કે એ જે અંદરની જે ડ્રગની વાસના છે એને ધીરજ નથી રખાવતી. મારે આ ડ્રગ લેવું જ પડશે. ખોરાક વિના ચાલે, કપડા વિના ચાલે, બધા વિના ચાલે, પણ આ તો મારે લેવું જ પડશે. આના માટે ગીતામાં કામ શબ્દ વાપર્યો છે. સંગાત સંજાયતે કામઃ, પછી કામાત ક્રોધો વિજાયતે. હવે કામ છે ને ત્યાંથી 2 માર્ગ ફંટાઈ ગયા. એક, જો કામ પૂરો થયો તો સંમોહ, અને જો કામમાં અડચણ આવી, કોઈએ વિરોધ કર્યો તો એના ઉપર ક્રોધ થશે. એટલે કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ. અને ક્રોધથી જોતા નથી તમે, સગી માને મારી નાખે છે છોકરાઓ, બાપને મારી નાખે છે, ભાઈ ભાઈને મારી નાખે છે. આડો કેમ આવ્યો? અડચણ કેમ કરી? કારણ કે ક્રોધાત ભવતિ સંમોહ. એમાંથી પછી સંમોહ થાય છે. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. અને સંમોહ થયો એટલે સ્મૃતિ ગાયબ થઈ ગઈ. પછી હું કોણ, હું શું, બિલકુલ સ્મૃતિ ખતમ. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. સ્મૃતિ ભ્રંશ થઈ એટલે બુદ્ધિનો નાશ થયો. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ગાંધીજી બહુ પ્રભાવિત થયા. આ 2 શ્લોકો છે. એ 2 શ્લોકોને વ્યાખ્યાન આખ્યાન રૂપમાં જો કહેવા હોય તો રામાયણમાં એક આખું આખ્યાન મૂકી દીધું. બહુ પ્રસિદ્ધ આખ્યાન તમે જાણતા હશો, નારદનું. નારદ કોઈ મનુષ્ય નથી, કોઈ એ નથી. અને નારદ વિનાનું કોઈ પુરાણ હોય? મહાભારતમાંય નારદ, રામાયણમાંય. મને લાગે છે કે અહીં તો કોઈ નારદ નહીં હોય. નારદ શું છે? પેલા સાહિત્યકારને, પેલા કવિને, ઋષિને જે વાત કહેવી છે એનું એક એને માધ્યમ પાત્ર જોઈએ. એને એક દુર્વાસા જોઈએ, એક નારદ જોઈએ, એક વશિષ્ઠ જોઈએ, એક વિશ્વામિત્ર જોઈએ. આના બધા સનાતન પાત્રો છે. નારદ છે ને, એ નારદે બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. તપ કર્યું ને તપ કર્યું એટલે એની સિદ્ધિ પ્રાપ્ત થઈ. સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે ઇન્દ્રનું સિંહાસન ડોલ્યું. આ આપણા ત્યાં માન્યતા છે, કોઈ પણ તપ કરો અને સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય એટલે ઇન્દ્રનું સિંહાસન, ખુરશી. અત્યારે કેટલી ખુરશીઓ ડોલી રહી છે. એટલે ઇન્દ્રે કહ્યું કે કોઈ પણ ભોગે આનું તપ ભંગ કરો, નહીં તો આ મારી ખુરશી પડાવી લેશે. એટલે એના તપને ભંગ કરવા માટે અપ્સરાઓ મોકલવામાં આવી. પણ નારદ દગ્યા નહીં, વિચલિત ન થયા. તુલસીદાસજીએ બહુ સુંદર વાત લખેલી છે. અમારી તો એક બીજી માન્યતા છે, તપ જ્ઞાન, આ બંનેનું કવચ ભક્તિ છે. નહીં તો તપનો અહંકાર થાય, જ્ઞાનનો અહંકાર થાય. પણ ભક્તિ છે ને એ બેયને પુનિત કરે, તપને પુનિત કરે, જ્ઞાનને પુનિત કરે. પંડિતો ઘણા હોય, પણ ભક્તિ હોય એટલે કોરા પંડિતો હોય, સંત ના થઈ શકે. પણ જો પંડિત હોય અને સાથે ભક્તિ હોય તો એ સંત થઈ જાય, સોનામાં સુગંધ પડી જાય. તપસ્વી હોય, તમે તપસ્વીને જોજો ને, લાલ આંખો વાળા, બસ ચકલી બના દૂંગા, ચકલી બના દૂંગા. જયારે જુઓ ત્યારે શ્રાપ આપવા જ તૈયાર હોય. પણ જો એમાં ભક્તિ ભળે ને, બસ એકદમ નમ્રતા આવી જાય. તુલસીદાસે લખ્યું છે કે જેના ઉપર ભગવાનનો હાથ હોય એનો કોઈ વાળ વાંકો કરી શકે ખરો? બધા હારી થાકીને બધા પાછા ગયા. કામદેવ આવ્યો, રતિ આવી, બધા પાછા ગયા. અને પાછા ગયા પછી છે ને એ નારદની અંદર એક ભૂત ઉભું થયું કે હું જીત્યો, હું જીત્યો, હું જીત્યો. સફળતાને પચાવવી બહુ કઠિન છે અને નિષ્ફળતાના પછડાટને
સહન કરી લેવો એ બહુ કઠિન. ને તમે ઈચ્છો કે ન ઈચ્છો, જિંદગીમાં ઘણી નિષ્ફળતાના પછડાટ મળવાના છે, પછડાવાના, હાડકાં ખોખરા થઈ જાય. અને કેટલીક સફળતાઓ મળે અને ઘણી સફળતાઓ મળે, પણ બેયને પચાવી શકે ક્યારે? ભગવદ્ ગીતા એનું બેલેન્સ બતાવે, એ બેલેન્સ પ્રમાણે રહેતો. એટલે આ સીધા હતા ને એ શંકર પાસે ગયા. મહાદેવ બિચારા સ્મશાનમાં બેઠેલા અને જઈને કહ્યું કે મહાદેવ કઈ પેપર બેપર વાંચો છો કે નહીં, ટીવી બીવી જોવો છો કે નહીં? કે ના ભાઈ, અમારે તો પેપર નથી આવતું અને ટીવી એ નથી, અહીં સ્મશાનમાં શું હોય વ્યવસ્થા, ત્યારે તમને શું ખબર છે? કેમ? નવા સમાચાર તમને કહેવા આવ્યો છું. એ શું કહો? આપણે કામદેવને જીત્યા. એમ કે તમે એકલા જ નહીં, મહાદેવ જીતેલા ને, ત્રીજું આંખ નેત્ર ખોલીને, તમે એકલા જ નહીં, આપણે પણ તમારા જેવા જ. એમ કે હું એ જીત્યો છું. માણસ પોતાની સિદ્ધિઓ પોતાની મેળે બોલતો થઈ જાય. જો એ સિદ્ધિઓને પચાવી ન શક્યો હોય તો. અમારે ત્યાં લખ્યું છે કે સ્વપ્રશંસાંગ પ્રકુર્વાણો, પોતાની પ્રશંસા કરનારો માણસ શક્રોપી સ્વાનાયતે. શક્ર એટલે ઇન્દ્ર હોય ને, તો ઇન્દ્ર પણ કૂતરા જેવો લાગે. તમારી સિદ્ધિઓ તમારે બોલવાની જરૂર નથી, લોકો બોલશે, પણ પચાવી શકો તો ને. એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયું, જમવા બેઠા. હવે આપણે તો નીચું ગાલીને જમ્યા કરીએ બેઠા બેઠા. મને કે મહારાજ ચોખ્ખું ઘી છે. હા, હારું હારું. ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવ્યો છે. એટલે આપણે, મેં કહ્યું હારું હારું. પછી વળી પાછું થોડી વાર થયું, મને કે કેસર નાખ્યું છે. મેં કહ્યું હારું હારું હારું. હવે એની ઈચ્છા એમ છે કે હું આ બધું કહું એમને કે આમાં શું નાખ્યું છે ને કેવું છે ને કેટલું છે ને ફલાણું છે ને ફલાણું છે. અરે તું નહીં બોલે તો જમનાર જો ડોબું નહીં હોય તો એને ખબર પડવાની જ છે, એને તો ખબર પડવાની જ છે કે આ શું છે. મહાદેવ છે ને બહુ ભલા માણસ. એને કહ્યું જો નારદ, સારું થયું, તમે કામને જીત્યો, બહુ સારું કર્યું, પણ એક કામ કરજો, જે વાત મને કરીને એ કદી વિષ્ણુને ના કરશો. મહાદેવ તો બધું સાંભળી લે, વિષ્ણુના આગળ એ વાત કદી તમે ના કરશો. એ નારદને આ વાત ના ગમી. નારદને શું કે આ માણસ મારી પ્રસિદ્ધિ થવા દેવા માંગતો, એટલે સીધા વિષ્ણુ પાસે પહોંચી ગયા. જ્યાં ના પડી હતી ને ત્યાં જ પહોંચી ગયા. એક બીજી વાત તમે યાદ રાખજો, જિંદગીમાં નકાર છે ને એ બહુ મોટો હકાર છે. કદી પણ નકાર છે ને દર્શન ના બનાવશો, નહીં તો એ હકાર થઈ જશે. હા, નકારની ઉપેક્ષા કરજો. મારે આશ્રમમાં અમે બેઠેલા, અમારા એક ઓળખીતા સાધુ, એક સંપ્રદાયના, ઘણી વાર આશ્રમમાં આવે, અંતરંગ માણસ, ખૂબ પ્રેમથી વાતો કરીએ. બેઠા હતા, દૂર પણ દૂર એક ડોશી દવા લેવા આવી, 75-80 વર્ષની. એટલે એમણે આમ મોઢું ફેરવી દીધું. એટલે પેલા માજીને કીધું તમે ત્યાં જ બેસો, પછી હું તમને બોલાવું ત્યારે આવજો. એટલે મેં અમારા પેલા મિત્ર હતા ને એમને મેં કહ્યું તમે મોઢું કેમ ફેરવ્યું? મને કે મોઢું ના જોવાય. મેં કહ્યું બરાબર છે. હવે હું તમને પૂછું પ્રશ્ન, સાચો જવાબ આપવો હોય તો આપજો, ઉઠાના ભણાવશો મને. એટલે હવે વકીલના આગળ તો વાત ખુલ્લી કરે કે ના? મને કે પૂછો. મેં કહ્યું આમ મોઢું ફેરવી લેવાથી અંતરમાંથી મોઢું ફરી જાય છે? મને કે સાચું કહું? મને કે કહો. મને કે અંતર તો બધું એ જ દેખાય છે, અંતરમાં તો બધું એ જ દેખાય છે, તો પછી તમે મોઢું શા માટે ફેરવો છો? મને કે આ તો અમારી ગુડવિલ છે, જો આ ના ફેરવીએ તો કોડી ના થઈ જઈએ, તો અમે અમારા ભક્તો આગળ કોડી ના થઈ જઈએ. એટલે અમારા માટે નહીં, ભક્તોને સંતોષ આપવા માટે અમારે આ કરવું પડે છે. કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. નકાર એ બહુ મોટો હકાર. તમે અહીં બધા બેઠા છો ને, હું હમણાં એમ તમને કહું ખબરદાર પાછળ ના જોશો શું થઈ રહ્યું છે, એટલે તરત જ ઈચ્છા થાય જરા જોવાનું શું થાય છે. આમ તમને કઈ ઈચ્છા નહીં થાય, આમ બિલકુલ પાછળ જોવાનું મન નહીં થાય. પણ જ્યાં મેં ના પાડી નહીં કે તમને એમ થશે કે મહારાજ આ દોડ જોઈ લો ને શું છે પાછળ, કદી પણ એટલે તમને જોજો ભગવદ્ ગીતા છે ને એ કદી નકારાત્મક દર્શન ઉપર નથી ચાલતી. નકારાત્મક દર્શન ઉપર ચાલ્યું હોત તો એ નિર્માણ ના કરી શક્યું હોત.
હવે નારદને નકાર મળ્યો કે વધે જજો, વિષ્ણુ પાસે ના જશો. અરે વિષ્ણુ પાસે તો ખાસ જવાનું છે, વિષ્ણુને તો આ સમાચાર આપવાના જ. અને લક્ષ્મી ને વિષ્ણુ ભગવાન ઈંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા છે. જો આ સકારાત્મક દર્શન છે. હંમેશા વિષ્ણુની બાજુમાં લક્ષ્મી છે અને લક્ષ્મીની બાજુમાં વિષ્ણુ છે, અને છતાં ત્રૈલોકી નાથ છે. નારદ આવ્યા, પગલાથી જ ઓળખી ગયા વિષ્ણુ, પગલા કેવા પડે છે. આવો 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 નારદ, આવો 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 આવો. કેમ આવ્યા, કેમ આવ્યા? મહારાજ, એક સમાચાર આપવા આવ્યો છું. કે શું? પેલા મહાદેવ છે ને, એમ સમજીને બેઠા હતા કે હું જ જીતનારો છું, મારા સિવાય કોઈ નથી, આપણે જીત્યા એમ કે. આપણે કઈ મહાદેવ થી ઉતરતા. વિષ્ણુ સમજી ગયા કે હવે આ માણસનું પતન થશે, કારણ કે સિદ્ધિને પચાવી નથી શકતો, પૈસાને પચાવી નથી શકતો. આ માણસનું પતન થશે. એને કહ્યું, ભલે નારદ, બહુ સારી વાત છે, તમે આટલી મોટી સિદ્ધિ મેળવી, બહુ સારી વાત કહેવાય. કારણ કે કઈ કામકાજ હોય તો કહેજો. કે હા મહારાજ, કામ હશે તો કહીશ, હું જરૂર કહીશ. નારદ વિદાય થયા, આગળ ગયા. ચાલ્યા 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 ચાલ્યા, એક નગર આવ્યું, અને નગરનો દરવાજો, અને દરવાજાના ઓટલા ઉપર 6 ફૂટનું એક ચિત્ર, રાજકુમારી, રૂપ રૂપનો અંબાર. અને એના નીચે લખેલું, ફલાણી તારીખે સ્વયંવર થશે, મૂર્તિયાઓએ હાજર થવું, એવું નીચે લખેલું. અને નારદ ઉભા રહી ગયા, ઉપરથી નીચે, નીચેથી ઉપર જુએ છે, અને જોઈને બસ જોયા જ કરે છે, જોયા જ કરે છે. અને પછી મનમાં થયું, અરે રે, જન્મારો તો નકામો ગયો. આ તપ કરી કરીને મરી ગયા. જે દિવસે ભજીયા ખાવા હોય તે દિવસે રોટલા ખાવા પડે, કારણ પારકા ઘેર જમવાનું. અને ના ખાવું, અરે આપણું કઈ ચાલે જ નહીં. એના કરતા આવી કોઈ પત્ની મળી હોય, આપણે સોફા ઉપર પગ ચડાવીને બેઠા હોઈએ ને ઓર્ડર કરીએ, ભજીયા આવવા દો, ફલાણું આવવા દો, અને ડીશ ઉપર ડીશ, એનું નામ જીવન કહેવાય. આતે કઈ જીવન કહેવાય? આ વિચારો બદલાઈ ગયા, દૃષ્ટિકોણ બદલાઈ ગયો. અને લખ્યું, ફલાણી તારીખે સ્વયંવર છે. નક્કી કર્યું કે આપણે ભાગ લેવો. પણ વળી પાછો પ્રશ્ન થયો કે ભાગ લેવા માટે તો કેટલા કેટલા રાજકુમારો આવશે. આ તો રાજાની દીકરી છે, અને મારા જેવીની તો આમાં કોઈ ગણતરી નહીં, ને મારી પાસે તો સૌંદર્ય નથી. તપ કરી કરીને ડાચા બેસી ગયા છે. હવે આ કઈ મને વરમાળા ના પહેરાવે. હા, એક વાત છે, વિષ્ણુ ભગવાને કહ્યું છે કે કામકાજ હોય તો બતાવજો. પહોંચ્યા પાછા એમ કે. એ જ વિષ્ણુ પાછા હિંચકે ઝૂલી રહ્યા છે. ઓહો નારદ, આવો 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 આવો, કઈ કામે આવ્યા છો? કે હા, થોડુંક કામ છે. શું કામ છે? એ 1-2 દિવસ માટે તમારું રૂપ ઓછીતું આપો. પેલા આવું થતું. પેલા છે ને કે ગામડામાં પેલા મૂર્તિયાઓ કોઈ કાણા કુબડા એવા હોય ને તો બીજાને બેહાડી દેતા. આવું થતું પેલા. પછી પરણીને પછી જયારે ઘર આવવાનું થાય ને એટલે પાછું બારદાન બદલી નાખતા. અસલ બારદાન હોય. હવે બિચારી પહેલા તો કન્યા કેવી, ગભરું, નાની ઉંમરની કન્યા હોય, એને કઈ બુદ્ધિ નહીં, ગતાગમ નહીં હોય, એટલે પેલું ખાલી. અને આના કારણે મુસલમાનોએ એક જુદો ઉપાય કરી દીધો. જુદો ઉપાય. એમણે શું ઉપાય કર્યો કે આગળ ફૂલ નાખી દો, એટલે અંદર જે હોય ઢાંકેલું રહે બધું. અહીં શેરો નાખે ને, પેલાને બુરખો હોય અને આને શેરો હોય, એટલે હવે અંદર જે હોય. એક મિયા અને આંખે કાણા, અને લગ્ન ના થાય. લગ્ન ના થાય પછી જેમ તેમ મારી મચડીને કોઈ જગ્યાએ બધું ભેગું કરીને કઈક લાકડે માકડું વળગાડી દીધું. અને જ્યાં લગ્ન વિધિ પૂરી થઈ અને જાનડીઓ હતી, એમને ખાતરી થઈ ગઈ કે હવે લગ્ન વિધિ પૂરી થઈ ગઈ. એટલે એમણે ગીત ગાવા માંડ્યું, જીત લિયા રે મેરે કાણીએ રાજા ને ગઢ જીત લિયા. આવું ગીત ગાવા માંડ્યું. એટલે પેલી જે કન્યા પક્ષની હતી ને બધી બહેનો, એમને ખબર પડી ગઈ કે આ તો કાણિયા રાજા છે એમ કે. એટલે એમણે ગાવા માંડ્યું કે બીબી પાઉં ચલે તબ દેખિયો, બીબી પાઉં ચલે તબ દેખિયો. બન્યું એવું કે આ છોકરીને પગ જ નતા.
અને આપણે એવો રિવાજ રાખ્યો કે એને ચાલીને આવવાનું જ નહીં, મામો જ તેડીને આવે. એવો રિવાજ હતો ને, એટલે મામા તેડીને આવે એટલે એને બેસાડેલી, એટલે પેલો કે મેં જીતી લીધો, આ કે પાઉં ચલે તબ દેખ્યો. 2 દિવસ તમારું રૂપ આપો, તમારું સૌંદર્ય મને 2 દિવસ આપો. કેમ? તમારે શું જરૂર પડી કે ના એ ના પૂછશો, હવે આને ના પૂછશો, આને ખબર ના પડે એમ છે? આ તો અંતર્યામી છે. અને વિષ્ણુ છે ને, આ મહાદેવમાં ને વિષ્ણુમાં આટલો જ ફરક છે. મહાદેવ છે ને એ ચોખ્ખે ચોખ્ખું જે હોય એ બોલી દે. અને આએ કહ્યું, નારદ તમે ચિંતા ના કરો, જેમાં તમારું ભલું થતું હશે એ હું બધું કરીશ, જેમાં તમારું ભલું થતું હશે. હો, પેલા તો કઈ સમજ્યા જ નહીં. કેમ? અંદર નિશો ચડ્યો છે, પેલી વાસનાનો ઉભરો આવ્યો છે, એટલે એનો દ્વિઅર્થ સમજી ન શક્યા. અને ગયા સ્વયંવર શરૂ થઈ ગયો. નારદે વિચાર કર્યો કે જો હું છેલ્લો બેસીશ, હવે નારદની તો ખુરશી જ નહીં મૂકેલી, પેલા બધા રાજા મહારાજાઓના છોકરાઓની બધી ખુરશી મૂકેલી, આમની તો ખુરશી જ નહીં. જો હું છેલ્લો બેસીશ અને વચ્ચે કોઈ જગ્યાએ માળા પહેરાવી દીધો, પછી બધું બાજી બગડી જશે. એટલે એમ કરવા દે, સૌથી પહેલો જવા દે, એટલે એને આગળ જવું જ ના પડે. જ્યાંથી રાજકુમારી નીકળવાની એ દરવાજાના આગળ જ જઈને ભાઈ ઉભા થઈ ગયા. ઓહો હો, આ વ્યાખ્યા છે, આ ભગવદ્ ગીતાના 2 શ્લોકોની વ્યાખ્યા છે. રાજકુમારી નીકળી, નારદ સામું જોયું જ નહીં, સડસડાટ આગળ આ ફલાણા રાજા, ફલાણા રાજા, ફલાણા રાજા. નારદે કહ્યું કે આ તો બધી બાજી બગડી ગઈ, હવે પાછા વળો એમ કે. તો જ્યાં એ આવવાની હોય ને તો 2 રાજાના વચ્ચે માથું કાઢે, આમ 2ના વચ્ચે કાઢે, પણ પેલી ધ્યાન જ ના આપે, આગળ ને આગળ જ જાય કરે. અને ઠેઠ સુધી આ નાટક કરતા કરતા નારદ ગયા, પણ માળા ના પહેરાવી. છેલ્લે જઈને જુએ છે તો વિષ્ણુ ભગવાન ઉભા છે, અને આ કુંવરીએ એ વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી ગરુડ ઉપર બેસાડીને સડસડાટ ગરુડ ઉડાડી મૂક્યો. અને આ નારદ હાથ ઘસતા રહી ગયા. હા, વિષ્ણુ મારું આટલું કામ, આખી જિંદગી મેં એનું ભજન કર્યું, અને મારી એક આટલી ઈચ્છા પૂરી ના થવા દીધી. અને ધુઆ ફુઆ સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. જો હમણાં નારદ કામના પીરિયડમાં ચાલી રહ્યા હતા, હવે ક્રોધના પીરિયડમાં. ધુઆ ફુઆ. કોના ઉપર ક્રોધ ચડ્યો છે? પોતાના સ્વામી ઉપર, પોતાના ભગવાન ઉપર. હવે આ રસ્તામાં પેલા વિષ્ણુ મળી ગયા, અને પેલી કુંવરીએ માળા પહેરેલી ને આમણે પહેરેલી, 2 ઉભેલા, અને આ ક્રોધમાં ને ક્રોધમાં. મારું આટલું કામ ના થવા દીધું, તમે જ આડા આવ્યા એમ કે. તમારા ઘરમાં આટલી તો લક્ષ્મીઓ પડી હતી, હવે એક લક્ષ્મી મને લેવા દીધી હોત તો તમારું શું બગડી જવાનું હતું? બસ શ્રાપ આપી દીધો. વિષ્ણુ હસી રહ્યા છે. ત્યાં તો પેલા 2 ગણ હતા ને, એમણે ના ખડખડાટ હસ્યા. એટલે પેલા નારદે પાછું જોયું, કેમ હસો છો? કે નહીં મહારાજ, કઈ નહીં. અમારે તો એટલું જ કહેવાનું છે કે પેલા કુંડમાં તમારો ચહેરો જોઈ આવો, પાણીનો કુંડ, અને એમાં આમ નારદે ચહેરો જોવા ડોકિયું કર્યું તો વાંદરું દેખાણું. આમ જોયું કે વાંદરું ક્યાંથી આવ્યું? એટલે પેલા વધારે હસ્યા. અને પછી નારદને ખબર પડી કે વિષ્ણુએ મને વાંદરાનું રૂપ આપ્યું હતું. પોતાનું રૂપ આપવાની જગ્યાએ વાંદરાનું રૂપ આપ્યું હતું. કેમ? સંમોહાત સ્મૃતિ વિભ્રમા. નારદ સ્મૃતિ ભૂલી ગયા. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પણ અહીંયા એક ભગવદ્ ગીતા એક વાક્ય આગળ સુધારી લીધું. નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન, જો એ મારો ભક્ત હોય, એને મારી ભક્તિ કરી હોય અને ભાન ભૂલ્યો હોય, તો પણ હું એનું પતન ના થવા દઉં, એનો હાથ પકડી લઉં. નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવદ્ ગીતા. હા, ભક્ત ન હોય તો વાત જુદી છે, આ વ્યક્તિના પ્રશ્નો છે. એવું નથી કે તમે બંગલો બાંધી દીધો, તમે ફલાણું કરી દીધું એટલે હવે જીવનના બધા પ્રશ્નો ઉકલી ગયા. મોટા ઘરોની અંદર જે હોળીઓ સળગે છે, તમને ખબર છે 1-2 વર્ષ પહેલા એક બહુ મોટો પૈસાદાર માણસ, એનો છોકરો મોરિશિયસમાં જઈને બળી મર્યો હતો. અબજો પતિનો હિન્દુજા,
એના છોકરો કેટલા મોટા પ્રશ્નો, એકબીજા અબજોપતિ, બહુ ધાર્મિક, બહુ સારું, એના ઘરમાં એટલા મોટા ભયંકર પ્રશ્નો થઈ ગયેલા, આખું ઘર છે ને નર્વસ થઈ ગયું. ના કોઈને ખાવાનું ભાવે, ના કોઈને ઊંઘવાનું ભાવે, ના કોઈને કંઈ ભાવે, ના કોઈને કંઈ ભાવે. એવા માણસો ભેગા થઈ ગયા કે કંઈનું કંઈ કરીને બેઠા, અને આખું ઘર છે એ કશું ના કરી શકે. આ વ્યક્તિના પ્રશ્નો છે. અને ઇતિહાસમાં કેટલું એનો ફાળો છે, હું તમને એક સહેજ વાત કરું. પેશવા છે ને, પેશવા બ્રાહ્મણો છે, ચિત્પાવન બ્રાહ્મણો મહારાષ્ટ્રના. અને ચિત્પાવન બ્રાહ્મણો છે એ રાજકીય પુરુષો છે. કેટલાક બ્રાહ્મણો ગ્રીસથી આવ્યા છે, કેટલાક ઈરાનથી આવ્યા છે, કઈ જુદા જુદા ભાગોમાંથી આવેલા છે. એ ઇતિહાસમાં નહીં ઉતરું. બહુ બાહોશ પેશવાઓએ તો ઠેઠ દિલ્હી સુધી, ઠેઠ ઓડિશા સુધી, ઠેઠ મદુરઈ સુધી રાજ ફેલાવે. એમાંનો એક પેશવા અજબ ગજબની શક્તિ વાળો. તમે કોઈ વાર પૂના જાઓ તો એનું સ્ટેચ્યુ ઉભું કર્યું છે ભાલા લઈને ઘોડા ઉપર. છત્રસાલ, બુંદેલખંડનો છત્રસાલને મદદ કરવા માટે આ પહોંચ્યો, કારણ કે છત્રસાલને ગાદી પડાવી લીધેલી, જીતાડી આપી, એનું રાજ પાછું આપે. છત્રસાલે એક યુવતી એને ભેટ આપી, એનું નામ મસ્તાની, મુસ્લિમ યુવતી. એનું ચિત્ર બનાવેલું છે. એટલી રૂપાળી, પાણી પીવે તો પાણી દેખાય એટલી એની પાતળી ચામડી, એટલી રૂપની અંબારને આ પેશવાને બંનેને બહુ એ થઈ ગયું. પણ કુટુંબને ન ગમે, પરિવારને ન ગમે. મેં તમને કહ્યું ને, આપણે પારકી કન્યા પચાવી નથી શકતા. મુસ્લિમો પારકી કન્યાને સારી રીતે પચાવી શકે છે. એ મોગલોએ રજપૂતાણીઓ સાથે લગ્ન કર્યા, અને એમાંથી જે છોકરાઓ જન્મ્યા એ પાછા બાદશાહ થયા. પણ રજપૂતોએ મોગલ કન્યાઓ સાથે લગ્ન ના કર્યા. જો સામે લગ્ન કર્યા હોત ને કે ભાઈ અમારી દીકરીઓ તમને આપીએ, તમારી દીકરીઓ અમને આપો, ના આપીએ ખરા લાચારીથી, પણ આપણે પારકી કન્યા પચાવી નથી શકતા. એટલે કુટુંબમાં એક બહુ મોટો ક્લેશ, બહુ મોટો ઝઘડો. આ પેશવા લડાઈઓ જીતવા માટે ગયેલો ત્યારે બધાએ ભેગા મળીને આ મસ્તાનીને કાઢી મૂકી, અને બે જે દૂર જગ્યાએ એક નાનું ઘર આપીને ગામમાં એને રાખી. એને 2 છોકરા થયેલા, અને 2 છોકરાને પેશવાએ જનોઈ આપવા માંગેલી, બ્રાહ્મણોએ જનોઈ નહીં આપેલી, પચાવી નથી શકતા. એમાંનો એક છોકરો પાણીપતના મેદાનમાં મળ્યો, શમશેર બહાદુર, પાણીપતની લડાઈમાં મરાયો. બીજા છોકરાને પેશવા બનાવવાનો હતો, ખટપટો, એ મરાયો. જો તમે પચાવી શક્યા હોત ને, તમારો ઇતિહાસ જુદો હોત. પછી જયારે પેલો પેશવા લડાઈ જીતીને આવ્યો, આટલો મોટો બહાદુર, આટલો મોટો બાહોશ માણસ, એને મસ્તાનીને મળવા ના દીધો, અને એમાંથી એ નર્વસ થઈ ગયો. બસ એકદમ નર્વસ થઈ ગયો. આજકાલ એક બહુ મોટો રોગ છે, અને એ રોગ શું છે કે એકદમ ડાઉન થઈ જવું, કઈ મન જ ના લાગે, કશું સંસાર અસાર થઈ જાય. પછી દારૂની લતે ચડી ગયો, કોઈ લડાઈ નહીં, કોઈ રાજકામ નહીં, કશું જ નહીં. એ છેવટની ઘડી સુધી બિલકુલ નકામો થઈ ગયો. જે દિવસે એ મરાયો અને દૂર પેલી મસ્તાનીને ખબર પડી, તે દિવસે ચિતા ઉપર ચડીને મળી ગઈ. પણ લોકો એને પચાવી ન શક્યા. એટલે ભગવદ્ ગીતા છે એ વ્યક્તિના પ્રશ્નોને ઉકેલે છે, તમારા આંતરિક પ્રશ્નો, તમારા બાહ્ય પ્રશ્નો. પણ આંતરિક પ્રશ્નોના ઉકેલથી જ ગીતા પૂરી નથી થઈ જતી. અત્યારે અર્જુનનો આંતરિક પ્રશ્ન છે, અને અત્યારે અર્જુનનો રાષ્ટ્રીય પ્રશ્ન છે. અર્જુન લડાઈ કરે કે ન કરે એનો વ્યક્તિગત પ્રશ્ન પણ છે, અને રાષ્ટ્રનો પ્રશ્ન છે કે નથી, કે એની અસર તો આખા રાષ્ટ્રને પહોંચવાની છે. એટલે જ્યારે તમે કોઈ ધર્મગ્રંથનો વિચાર કરવા બેસો ત્યારે એ જોવાનું કે આ ધર્મગ્રંથ રાષ્ટ્રીય પ્રશ્નો ઉકેલવામાં શું ફાળો આપે છે. આત્મા, પરલોક, આત્મા, બધી ઘણી વાતો કરી. પછી આત્મા આ લોકમાં જાય છે, ને પછી પેલા લોકમાં જાય છે, ને પછી પેલા લોક, બધી ઘણી વાતો કરી. રાષ્ટ્રનો શું ઉકેલ છે તમારી પાસે? તો કે નહીં, એ પંચાયતમાં આપણે નહીં પડવાનું. ત્યારે તમારું ખોડીલું શાસ્ત્ર છે, તમારા ખોડીલા વિચારો છે.
વિચારો એક સંપૂર્ણ આયામમાં ચાલવા જોઈએ, અને એ કૃષ્ણ છે. કૃષ્ણને તમે જોશો તો એ પૂરેપૂરા રાષ્ટ્રીય પુરુષ છે, એ પૂરેપૂરા સોશિયલ પુરુષ છે, એ વ્યક્તિગત પણ છે એમાં. એટલે એને 16 કળાએ ખીલેલા કહીએ છીએ, 16 કળાએ. એવું નહીં ખાલી તમને આત્માની જ વાતો સંભળાવે. બીજા અધ્યાયમાં જે થોડા ઉપસંહારના શ્લોકો છે ગાંધીજીએ યાદ કરી લીધેલા, અને આજે પણ ગાંધીજીની જે પ્રાર્થના છે એ પ્રાર્થનામાં એ શ્લોકો વણાઈ ગયા છે. અર્જુનનો પ્રશ્ન છે, અરે તમે સ્થિત પ્રજ્ઞ સ્થિત પ્રજ્ઞ સ્થિત પ્રજ્ઞ સ્થિત પ્રજ્ઞની વાત કરો છો, એ કેવો હોય મને બતાવો. કારણ કે બીજા અધ્યાયમાં એમ કહ્યું, અર્જુન જ્યારે તારી પ્રજ્ઞા સ્થિર થશે બસ ત્યારે તું જીવનનો માલિક બનીશ. તારી પ્રજ્ઞાને સ્થિર કર. મેં કહ્યું ને, ઈચ્છા, પછી આશા, પછી તૃષ્ણા અને પછી કામ. એવી જ રીતે પહેલા બુદ્ધિ, પછી મેધા અને પછી પ્રજ્ઞા. સામાન્ય જે અક્કલ છે, સામાન્ય ડાપણ છે એ બુદ્ધિ છે, પણ એમાં જે વિશેષ બુદ્ધિ છે એ મેધા છે. આ એમ્પ્લીફાયર ચલાવતા આવડે છે એ બુદ્ધિ છે, કોઈની પાસેથી શીખી શકાય. જોકે ઘણા ના આવડતું હોય, વર્ષોથી ઘરમાં પડ્યું હોય, પણ ક્યાં ચાલુ કરવું ને ક્યાં બંધ ખબર જ ના હોય. આ બુદ્ધિ છે. પણ એ એમ્પ્લીફાયર કેવી રીતે બનાવવું, એનો નવો મોડલ કેવી રીતે બનાવવો, એનું નવામાં નવું મોડલ એ મેધા છે. એને મેધાવી પુરુષ કહેવાય. ઓપરેટ કરનારા ઘણા હોય, રિપેર કરનારા ઘણા હોય, નવો મોડલ બનાવનારા ઘણા ના હોય. નવો મોડલ બનાવનારા તો પ્રયોગશાળામાં બેઠા હોય, મેધાવી પુરુષ કહેવાય. અને હું તમને ખાસ વાત કહું છું, મેધાની હત્યા ના કરશો. જાપાન એટલા માટે મહાન બન્યું કે મેધાવીની પૂજા કરી. અમેરિકા એટલા માટે મહાન બન્યું કે મેધાની પૂજા કરી. અને આપણે એટલા માટે પછાત પડ્યા કે મેધાની હત્યા કરી. તમારો હરગોવિંદ ખુરાના, નાર્લીકર, રામાનુજન, અરે કોણ જાણે કેટલા 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 લોકો, ઓહો હો, એટલા બુદ્ધિશાળી મેધાવી પુરુષો રોડ ઉપર રખડતા. 300 રૂપિયાની કોઈ નોકરી આપવા તૈયાર નહીં. આ શરત એટલી, કોઈ કાકા મામાનો હોય તો નોકરી મળે, કાં તો વજન મૂકે તો. મેધાને ઠોકરો વાગી. એ મેધા રોજ જમ્બો જેટમાં 1-2 મેધાવી પુરુષો અમેરિકા તરફ દોડે છે. અને દોડે છે એની ભારતને કઈ ચિંતા નથી કે ભાઈ આપણું બુદ્ધિધન દોડી રહ્યું છે. આ તમારા દેશનું ભવિષ્ય છે. આ પેલા બધા કુચ્ચે કુચ્ચા કુચ્ચે કુચ્ચા બધા ભેગા થઈ રહ્યા છે, અને ઊંચામાં ઊંચી ખુરશી ઉપર બધા કુચ્ચા બેહી ગયા છે. એચ.એમ. પટેલે મને એકવાર એક વાત કરેલી. ઘણી વાર અમે ફંક્શનમાં ભેગા મળતા, મને કે સરદાર સાહેબે મને એક વાત કહી હતી કે જો એચ.એમ. સારી રીતે જો રાષ્ટ્ર ચલાવવું હોય તો મોટી ખુરશી ઉપર કદી નાના માણસને ના બેસાડશો. ખુરશી કરતા સવાયો મોટો માણસ હોવો જોઈએ. અને જો મોટી ખુરશી ઉપર નાના માણસને બેસાડ્યો, જ્યાં 10 હોર્સ પાવરની જરૂર છે ત્યાં 2 હોર્સ પાવરની મોટર લગાડી તો મોટર બળી જશે અને પાણી ઉપર નહીં જાય. આ નાના માણસની જયારે હું વાત કરું છું તો કોઈ જાતિવાળાની વાત નથી કરતો કે અમુક જાતિમાં જ મોટા માણસો હોય ને અમુકમાં ના હોય, એવું નથી કરતો. કોઈ પણ જાતિનો હોય, પણ યોગ્યતામાં તો જરાય બાંધછોડ ન કરવી જોઈએ. હવે વીણીને પેલા ઠીંગુજીઓ બધા મોટી ખુરશી ઉપર બેસાડી દીધા. એટલી મોટી ખુરશી અને માણસ બિલકુલ નાનો. શું કરશે આ? નહીં રાજ કરી શકે. ઘણા વર્ષો પહેલા ગુજરાતના મંત્રીમંડળમાં મંત્રીઓ નિમાયા. એક સચિવ મારે ત્યાં આવે, મને વાત કરી. મને કે સ્વામીજી શું વાત કરીએ? હમણાં કે મંત્રીમંડળમાં એક મંત્રીએ મારા ઉપર કડક કાગળ લખ્યો કે તમે બધાના બંગલામાં ફ્રીજ મોકલ્યું છે ને મારા બંગલામાં કેમ ફ્રીજ હજુ નથી મોકલ્યું? એમ કે કોઈના બંગલામાં ગયેલા, પેલે ફ્રીજનું ઠંડુ પાણી પીધેલું, પછી મનમાં રહ્યું સારું આપણા ઘરમાં કેમ ફ્રીજ નથી આવ્યું? કડક કાગળ લખ્યો. શું સમજો તમારા મનમાં? એટલે એને મેં કહ્યું ફોન ઉપર કે સાહેબ તમારા બંગલે મોકલ્યું છે કે નથી મોકલ્યું? ભાઈ 2 માણસોને તપાસ કરવા મોકલ્યા
તપાસ કરતા કરતા જોયું તો ફ્રીજ તો પડેલું, ઉઘાડીને જોયું તો બેને અંદર સાડીઓ ગોઠવેલી બધી બધી. બેન બિચારી શું સમજી કે આ કઈ કબાટ છે, એમ કે કબાટ જેવું, કે સાહેબ આ ફ્રીજ રહ્યું, આ સાડીઓ મૂકવા માટે નથી. એટલે ભગવદ્ ગીતા છે ને, એને કહ્યું જો બુદ્ધિશાળી માણસો પેદા કરો છો, મેધાવી પુરુષો પેદા કરો છો, પ્રજ્ઞાવાળા પુરુષો પેદા કરો છો. મેધાવી અને પ્રજ્ઞામાં આટલો ફરક છે. મેધા અદભુત છે, વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે, પ્રયોગશાળાઓ છે, નવી નવી શોધો કરે છે. પણ બે મેધામાં જયારે પવિત્રતા આવે, નિર્મળતા આવે, ત્યારે એને પ્રજ્ઞા કહેવાય. એ મેધા જયારે ઈશ્વર તરફ વળેલી હોય ત્યારે એને પ્રજ્ઞા કહેવાય. જે પ્રાજ્ઞને જાણે એ પ્રજ્ઞા, પ્રાજ્ઞ પરમાત્મા, એને જે જાણે એના તરફ વળેલી હોય એ પ્રજ્ઞા. અર્જુન જીવનની પરાકાષ્ઠા પ્રજ્ઞા છે, અને એ પ્રજ્ઞા જયારે આવે ત્યારે માણસ સ્થિત પ્રજ્ઞ બને. અર્જુને પ્રશ્ન પૂછ્યો, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. 4-5 પ્રશ્નો છે. એની વાણી કેવી હોય, એ બેસે કેવું, એ ઉઠે કેવું, એ ચાલે કેવું. અને અહીંથી પછી ગીતાએ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સર કયા. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. તમે શ્લોકો વાંચી જજો, તમને બહુ શાંતિ મળશે. હે પાર્થ, યદા મનોગતાન કામાન પ્રજહાતિ, મનની અંદર રહેલી જે ઝીણી ઝીણી મોટી મોટી નાની મોટી વિચિત્ર વિચિત્ર પ્રકારની વાસનાઓ, કામનાઓ, બસ કોઈ વસ્તુ જોઈ મને આ જોઈએ, કોઈનું કંઈક સારું કપડું જોઈએ તો મને આ જોઈએ, કોઈની બોલ પેન જોઈએ તો મને આ જોઈએ, કંઈક નજરે પડવું જોઈએ, બસ. પણ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, પછી આત્મન્યેવાત્મના તુષ્ટ, પોતે પોતાના અંદર જ સંતુષ્ટ છે, તૃપ્ત છે. સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. કોણ તમને હલાવી નાખે છે? કોણ તમને ચંચળ બનાવી મૂકે છે? આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, હલાવી નાખ્યા. અને જ્યાં તમારા અંદર એમ થયું ચારે તરફ ઢગલો છે, આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ય તદુચ્યતે. દુઃખેષ્વનુદ્વિગ્ન મના સુખેષુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. અર્જુન, દુઃખેષ્વનુદ્વિગ્ન મના, દુઃખ આવી પડ્યું તો કોઈ ઉદ્વેગ નથી થતો. બસ અહીં તો ઠીક છે, ખારું છે, તમે નસીબદાર છો કે તમારે કોઈને કામવાળીઓ નથી. હે ને આ દેશમાં તો મોટા ભાગે સવારના પોરમાં સુખી ઘરના ની ગૃહિણીઓને પહેલી જ રોકકડ કામવાળીઓની હોય. આજ કામવાળી ના આવી, આજ કામવાળી ના આવી, અહીં તો કામવાળી રાખો નહીં હતો. કેમ? વાત સમજવા જેવી છે. 2 સૂત્રો છે. ગરીબી હટાવો એક સૂત્ર, અમીરી વધારો બીજું સૂત્ર. ભારતમાં ગરીબી હટાવોનું સૂત્ર આવ્યું. અહીંયા અમેરિકામાં શું આવ્યું? અમીરી વધારો. અને જ્યાં અમીરી વધે એટલે નીચેનો વર્ગ ખતમ થતો જાય, નીચેનો વર્ગ ઉપરના વર્ગમાં કન્વર્ટ થતો જાય. માનો કે અલામો છે, 10-12 હજાર માણસની વસ્તી છે, એમાં રસોયા કેટલા, ડ્રાઈવરો કેટલા, કામવાળીઓ કેટલી, ફલાણા કેટલા? કોઈ નહીં. નીચેનો વર્ગ સમાપ્ત થઈ ગયો. ક્યાં ગયો? ઉપર આવી ગયો, ઉપર આવી ગયો. એટલે હવે તમે કોઈને કામવાળી ના રાખ, કાને કામવાળી રાખી શકો, રાખો તો પછી તમારે જ કામવાળી થઈ જવું પડે. અમીરી વધી એટલા માટે. જો એ અમીરી ના વધી હોત તો પછી રખડતી કેટલીય કામવાળીઓ હોત, કેટલાય ધોબીઓ હોત, કેટલાય ફલાણા હોત. સાહેબ તમારા 2 કપડા આપો ને, સાહેબ બૂટ પોલિશ કરી આપું તમારું, આગળ જા, આગળ જા. નહીં સાહેબ, સાહેબ એમ કેમ? જ્યાં અમીરી વધી નહીં, ગરીબી આપોઆપ સમાપ્ત થઈ નહીં. આ અમેરિકાનું સૂત્ર છે. રશિયાએ શું કર્યું કે અમીરીનો નાશ કરો, અમીરીને ખતમ કરો. એટલે અમીરી ખતમ કરી, રશિયા ખતમ થઈ ગયું.
ઉપરનો વર્ગ છે એ રોજીઓ પેદા કરે છે, અને ઉપરનો વર્ગ ખતમ કરો તો રોજીઓ ખતમ થઈ જાય. રોજી ઉપરથી આવે છે, નીચેથી નથી.